નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સિંધી સમાજના ચેટીચાંદ પર્વની ભરૂચમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી। ભરૂચના ભાગાકોટ સ્થિત ઝૂલેલાલ મંદિરે પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન। સિંધી સમાજના ભાઈ બહેનોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી। ભરૂચ સિંધી સમાજના ઝૂલેલાલ મંદિરમાં ચેટીચાંદ નિમિત્તે ધાર્મિક ગ્રંથનું સ્થાપન। ભરૂચના ઝૂલેલાલ મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું। ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ। ગામમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશબંધી। તવરા ખાતે ક્ષત્રિય બેઠક સાથે રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા। ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઊંચી જતા હીટ સ્ટ્રોકમાં ઉછાળો। છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટ્રોકને લગતા 441 કેસો 108 ઇમરજન્સીમાં સેવામાં નોંધાયા। ભરૂચ પાલિકાના પાપે 5 બત્તી લાલ બત્તી બની। કાર અને સિટી બસ ખુલ્લી ગટરનો ભોગ બની। ભરૂચમાં સિંધી સમાજના સૌથી મોટા તહેવાર ચેટીચાંદની ઝૂલેલાલ મંદિરે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચમાં સિંધી સમાજના સૌથી મોટા તહેવાર ચેટીચાંદની ઝૂલેલાલ મંદિરે ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભરૂચ સહિત સમગ્ર દેશના સિંધી ભાઈ બહેનો શ્રદ્ધાભેરમાં સામેલ થયા હતા। ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ સિંધી સમાજના આસ્થાના કેન્દ્ર સમા પ્રાચીન તીર્થ સ્થાન એવા જય ઝૂલેલાલ વણરુણદેવ મંદિર ખાતે ચેટીચાંદ પર્વના પવિત્ર દિવસની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી। ચેટીચાંદ નિમિત્તે મંદિરે ઝૂલેલાલની પ્રતિમાની જળ જ્યોતિ પૂજા કરાઈ હતી, જે હિન્દુસ્તાનના ભાગલા સમયે સિંધમાંથી ઠાકોર આસન લાલજી મહારાજ દ્વારા અખંડ જ્યોત લાવી ભાગાકોટ ખાતે મંદિરની સ્થાપના કરાઈ હતી। અખંડ જ્યોત સાહેબની સામે અખા સાહેબના મંત્રોચ્ચાર સાથે અખો પહેરાવ્યો હતો। સમગ્ર મંદિર સંકુલમાં ભક્તિસભર માહોલ સર્જાયો હતો, તો સિંધી ભાઈ બહેનોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સિંધી સમાજના સૌથી મોટા પર્વ ચેટીચાંદની ઉજવણી પ્રસંગે ભરૂચ ઝૂલેલાલ મંદિરે ભગવાન ઝૂલેલાલના જીવન ચરિત્ર આલેખતા ગ્રંથ શ્રી અમરકથાનું રસપાન કરવામાં આવ્યું હતું। ભરૂચના ભાગાકોટ ઓવારે આવેલ ઝૂલેલાલ મંદિર સિંધી ભાઈઓ માટે તીર્થ સ્થાન ગણાય છે। આ મંદિરમાં સન 1940થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે। હિન્દુસ્તાનના ભાગલા થયા ત્યારે સિંઘ પાકિસ્તાનથી ભરૂચ આવી આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ઠાકુર આસનલાલ સાહેબે આ જ્યોતિ સ્વરૂપની સ્થાપના કરી હતી। તેઓના સુપુત્ર ગાદીપતિ પરમ પૂજ્ય ઠાકુર ઓમપ્રકાશજીના સાનિધ્યમાં ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। ત્યારે ભગવાન ઝૂલેલાલજીની જીવન ચરિત્ર પર આધારિત અમરકથા ગ્રંથને હિન્દી ભાષામાં અનુવાદ કરી જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે ભરૂચ સહિત વિશ્વ સ્તરે સ્થાપિત કરવા સાથે પ્રકાશિત પણ કરવામાં આવ્યો હતો। ઝૂલેલાલ ભગવાને કીધેલું કે હું જલનો દેવ છું, તો જ્યારે જલના જીવ એ અન્ન ગ્રહણ કરે છે તો ઝૂલેલાલ ભગવાન અમને એ વખતે જ આશીષ આપે છે। એટલે અમે એમની જે પૂજા અર્ચના કહી ગયા હતા પૂજ્ય બહેરાણો સાહેબ, એ આજે અમે ચેટીચાંદના દિવસે ભરૂચ ગામમાં જે આજે પૂજ્ય બહેરાણો સાહેબ તરીકે અમે ઉજવી રહ્યા છે અને એમની જન્મદિવસની ઉજવણી અમે ભરૂચમાં કરી રહ્યા છે। આજે ભરૂચમાં જે ઝૂલેલાલ જેવી રીતે ભાગવત ગીતાનું ઉદમ થયું હતું કૃષ્ણ અને અર્જુનની વાર્તાલાપથી, એવી રીતે જ્યારે સંત કુકુરદેવને ઝૂલેલાલ ભગવાન અંતર્ધ્યાન થતા હતા ત્યારે એમને 18 શક્તિઓથી પૂર્ણ કરવામાં આવી હતી અને 7 નિશાનીઓ આપવામાં આવી હતી। ત્યારે કુકુરદેવે એવું કીધેલું કે હું દેશનું કલ્યાણ, લોકોનું આસ્થા કેવી રીતે પૂજામાં પૂજા કરું અને એમની જે કષ્ટ હશે એ કેવી રીતે દૂર કરું। ત્યારે ઝૂલેલાલ ભગવાન અને સંત કુકુરદેવના વચ્ચે જે વાર્તાલાપ થયું હતું એની અંદર આ અમરકથાનો ઉદમ થયો હતો। આ એક સનાતન હિન્દુ ધર્મનું ગ્રંથ છે, જે તે ભાગવત ગીતા રામાયણ છે। આજે એ મેં શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિરમાં એમનું જે સરળ ભાષામાં અમે રૂપાંતર કર્યું છે હિન્દીમાં, એનું આજે પૂરા વિશ્વની અંદર આજે એમનું અનાવરણ કરવામાં આવી રહ્યું છે અને ભરૂચ ધામમાં બી આજે એમનું અનાવરણ કરી રહ્યા છે અને સનાતન હિન્દુ ધર્મની અંદર અમે આ ગ્રંથ પહોંચાડીશું। જેવી રીતે ભાગવત છે, રામાયણ છે, એવી રીતે આ વરુણદેવનું ગ્રંથ અમે સમાજની અંદર ઘર ઘર સુધી પહોંચાડીશું।
ભરૂચના ઝૂલેલાલ મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળતા સિંધી સમાજમાં ખુશી સાથે ગર્વની લાગણી પ્રસરી જોવા પામી છે. ભરૂચના પવિત્ર ઝૂલેલાલ મંદિરના વર્તમાન 26માં ગાદીપતિ પૂજ્ય ઠાકુર સાંઈ મનેશલાલજીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ મંદિર વર્ષો જૂનું મંદિર અને આ મંદિરમાં સ્થિત જ્યોત 1007 વર્ષથી પ્રજ્વલિત છે, જે આધારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ આ પવિત્ર સ્થળને સ્થાન પણ મળ્યું છે, જે સિંધી સમાજ માટે ગર્વની વાત છે. મંદિર જે ભારતમાં એક જ વરુણદેવનું સ્થાન છે, જે રીતે પુષ્કરમાં બ્રહ્માનું એક જ સ્થાન છે, એવી રીતે ભારતમાં વરુણદેવનું એક જ સ્થાન છે. એના લીધે અમારું શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નોંધાઈ ગયું છે અને એ બહુ ખુશીની વાત છે. આખા સમાજને અમે આજના દિવસે એ નિમિત્તે અભિનંદન આપીએ છીએ અને જે લોકોનો વિશ્વાસ આ મંદિરમાં છે અને લોકો દૂર દૂરથી એમની બધી મનોકામના લઈને આવે છે અને જે પૂરી કરે છે એ દર બીજના દિવસે આવીને અહીંયા પૂરી કરે છે. જય ઝૂલેલાલ. મંદિર જે ભારતમાં એક જ વરુણદેવનું સ્થાન છે, જે રીતે પુષ્કરમાં બ્રહ્માનું એક જ સ્થાન છે, એવી રીતે ભારતમાં વરુણદેવનું એક જ સ્થાન છે. એના લીધે અમારું શ્રી ઝૂલેલાલ વરુણદેવ મંદિર વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં બી નોંધાઈ ગયું છે અને એ બહુ ખુશીની વાત છે. આખા સમાજને અમે આજના દિવસે એ નિમિત્તે અભિનંદન આપીએ છીએ અને જે લોકોનો વિશ્વાસ આ મંદિરમાં છે અને લોકો દૂર દૂરથી એમની બધી મનોકામના લઈને આવે છે અને જે પૂરી કરે છે એ દર બીજના દિવસે આવીને અહીંયા પૂરી કરે છે. જય ઝૂલેલાલ. પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ, કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ, આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો. પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે તવરા ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા બેઠકનું આયોજન કરી ભાજપ કાર્યકરોને ગામમાં પ્રવેશબંધી ફરમાવી દેતા બેનરો લગાડવામાં આવ્યા છે. ભરૂચ તાલુકાના તવરા ગામે રણછોડજી મંદિરના પટાંગણમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ક્ષત્રિય સમાજ દ્વારા તવરા ગામના રણછોડજી મંદિરના પટાંગણમાં વિશાળ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગણી સાથે ગામમાં ભાજપ કાર્યકરોને પ્રવેશબંધી ફરમાવી દેવાઈ હતી. કૃષ્ણ કુમારજી જે ભાવનગર સ્ટેટનો રાજા સરદાર પટેલ જ્યારે ગયા એવું કીધું કે ભાઈ બાપુ તમારે સહકાર આપવો પડે. કાકા 1800 પાદર આ દેશને માટે સમર્પણ કરી દીધા. આ જે બેઠેલા છે આપવા વાળા છે, ભિખારી હોય કે લેવા વાળા છે. અને આજે અમે તમને શાંતિથી એટલું સમજાવીએ છીએ કે ભાઈ રૂપાલા હટાવો અને એમને એમની પાર્ટી બચાવીએ તો બચાવી લે. તમે એવું ધારો કે ભાઈ અહીંયા આટલા કઈ 500 મતો કઈ રાજપૂતો નથી, એનાથી વધારે તમને ખબર નહીં કે આ 500 છે ને બીજા 25,000 બગાડશે. કેટલા બગાડશે? એટલે આ વિસ્તારને તમારા સગા નજીકના હોય, તમારા મિત્ર હોય, એમને ફોનથી પણ જણાવો કે ભાઈ આ જો રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ક્યાં મતદાન કરવું એ મેસેજ તમને થઈ જશે.
એની ચિંતા નહીં કરવાની. કઈ કરવું છે? કારણ કે આને આપણે રાજકીય અખાડો નથી બનાવવાનો કે રાજકીય મંત્રી નથી બનાવવાનો. 57 વખત ધારાસભ્ય રહી ચૂકેલો છે, મારો મિત્ર છે. જો કદાચ ભરૂચમાંથી દુષ્યંત પટેલને બી ટિકિટ આપે તો અહીંયાથી 100 લક્ઝરી પટેલોની અને 100 લક્ઝરી દરબારોની આ જિલ્લામાંથી લઈ જઈને એના પ્રચાર માટે જઈ. પણ રૂપાલાને હટાવો. વાંધો કોની હાથે છે? આ કલાકાર હાથે જ વાંધો છે. એટલે આપણું 14 તારીખનું સંમેલન છે. આજથી તમને કહી દો કે એની તૈયારી હાથે તમારે બધા ઘેર ઘેરથી બબે ઘરવાળા કદાચ એવું કે ના તમારે નથી આવવાનું, તમારે ભાઈ તમે રહો, અમે જવાના છીએ, એ રીતે તૈયાર રહેવાનું. કદાચ મારી બી નથી આ ટોળાની, એટલે કદાચ કથાઓ પડતી હશે. હા, એટલે હાજે એને જઈને બી એને કેવું પડશે કે ભાઈ હાજર રહે. હા, કથા અડધો કલાક બંધ કરાવી દેવાની હતી આપણી, હવે આજે ચાલુ કરી છે. એટલે અને કોઈ આળા પાટે ચડવાની જરૂર જ નથી. આપણે જે ઘણા બધા સમાજો આપણી સાથે લાગણી વાળા છે, માલધારી સમાજ હશે, આ નીતિનભાઈ ઉગેલા પત્રકાર, રાજપૂત સમાજ શું કરી શકે એમ છે. પેલા એક મિત્રએ તો કાલે એમ કીધું કે 25,000 મત માં તો શું કરી શકવાના છે 50,000 મત ની અંદર તો. પણ ભાઈ એવી ખબર નથી તમને કે ઘરાને ઠીકડી ફોડી નાખે. હવે આપણે જો આપણી રૂપાલાની ટિકિટ જો ન રદ થાય તો આપણે ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનું છે. આજ સુધી આપણે ભાજપની સાથે રહ્યા છે, પણ જો આપણું માન ન જળવાતું હોય તો આપણે ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનું છે અને બીજા 5 જણને હાથે લઈ જવાના છે. હું તો કહું કે ગ્રામ પંચાયતથી માંડીને તાલુકા, જિલ્લા અને સ્ટેટના વિધાનસભાના સભ્ય સુધી તમામે સાગમતા સમાજનું હિત ઈચ્છા હોય તો રાજીનામા આપી દેવા જોઈએ. એ સામાન્ય જેમ પડી ગયા છે. એ મારા જયચંદો છે એવું લાગે મને તો. ટોટલ જયચંદો છે. તેમાં સૌથી મોટો જયચંદ આપણો પેલો જયરાજસિંહ જાડેજા ગોંડલ, એને જ આખું સમાજનું કોકડું ભૂજવી નાખેલું છે. અને એ બધા જયચંદોએ પથારી ફેરવેલી છે. અને આ મોદી સાહેબને, અમિત શાહને કે તમે આ બધા આપણા જયચંદોને નાના નહીં ધારતા, એમની કિંમત બહુ મોટી છે. આપણે એમની સામે જબરદસ્ત લડવું પડશે. કાર્યક્રમ બાદ ક્ષત્રિય સમાજના લોકો રેલી સ્વરૂપે અને બેનરો લઈ તવરા ગામના બસ સ્ટોપ પર પહોંચ્યા હતા, જ્યાં તેઓને અન્ય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું. ક્ષત્રિય સમાજના લોકોએ પણ સમર્થન કર્યું હતું. ક્ષત્રિય સમાજ દ્વારા આવનાર દિવસોમાં જો ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તેઓ ભાજપ વિરુદ્ધ મતદાન કરશે અને તેઓના પરિવારજનો અને સગા સંબંધીઓ સહિત અન્ય સમાજના લોકોને પણ ભાજપ વિરુદ્ધ મતદાન કરવા પ્રેરિત કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. તવરા ગામના અનેક સ્થાનો પર બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરવામાં આવે તો તવરા ગામમાં કોઈ પણ ભાજપનો કાર્યકર્તાએ પ્રવેશ નહીં કરવો તેવા લખાણો જોવા મળી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિય સમાજનો વિરોધ હવે ભરૂચ જિલ્લાના શહેરી વિસ્તારો બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પ્રસરી રહ્યો છે. ત્યારે આ વિરોધ ચૂંટણી નજીક આવતા શમે છે કે પછી વધુ ભડકે છે તે જોવું રહ્યું. ને એને માત્ર ને માત્ર અમારી એક માગણી સરકાર પાસે એવી જ છે કે એની ઉમેદવારી રદ કરો. જો આવનાર સમયમાં રદ નહીં કરે તો અમે અમારું ગામ, અમારો પરિવાર, આજુબાજુના ગામ, પૂરા ભરૂચ જિલ્લામાં અમારી જ્યાં સુધી પહોંચ હશે ત્યાં સુધી અમે ભાજપનો વિરોધ કરીશું ને કોઈ પણ ભાજપના કાર્યકર હશે એને ગામમાં પ્રવેશવા નહીં દઈશું. એ અમારી આ ખુલ્લીને ઓપનને ચેતવણી છે. તમે સમજી જજો સાનમાં, બાકી આવનાર સમય હજુ વધુ ઉગ્ર અને વિરોધ જામશે. આ જો લાગણી ક્ષત્રિય સમાજની અને ખાસ કરીને અમારી માતાઓ, બહેનો, દીકરીઓની લાગણી જો ભારતીય જનતા પાર્ટી સમજવા ન માંગે તો એવું માની લેવાને કારણ છે કે રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે, જે અભદ્ર ટિપ્પણી કરી છે, એને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનું સમર્થન છે. તો આ પરિસ્થિતિમાં રૂપાલાને હરાવવા માટે અમે તમામ ક્ષત્રિય સમાજ અને અમારી સાથે 18 વર્ષ છે, અમે તમામ ભેગા મળીને રૂપાલાને હરાવીશું. 562 અજવાળા આપ્યા પછી પણ રાજપૂતોએ આ દિવસ જોવાના આવે તો એ શરમજનક બાબત કહેવાય. આટલા પીર નેતા રાજપૂત સમાજની બહેન બેટીઓ માટે આટલી અભદ્ર ટિપ્પણી કરવા છતાં બી છેલ્લા 10 દિવસથી ભાજપનું પેટનું પાણી હલતું નથી. તો આવનારા દિવસની અંદર જો આનો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો રાજપૂતો અને ક્ષત્રાણીઓ આકડા પાણીએ રહેશે. રૂપાલાની અગેન્સ્ટમાં અમે લોકોએ રેલી કાઢી છે. તો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે ભાજપના કાર્યકર્તાઓ જે છે અમારા ગામમાં આવીને પ્રચાર કરી શકશે નહીં, અને જો પ્રચાર કરશે તો અમે એમનો વિરોધ કરશું. અને અમારા ગામના કોઈ પણ ભાજપના અગેન્સ્ટમાં જ વોટિંગ મતદાન આપશે, ભાજપને કોઈ વોટ આપશે નહીં. રાજપૂત સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરેલી છે, જે માતા બહેનોને લાંછન લાગે એવી વાત કરી છે, એને અમારો આદિવાસી સમાજ સખત શબ્દોમાં વખોડે છે. અને રૂપાલા સાહેબને
આટલા પીઢ નેતા હોવા છતાં એમને ખબર નથી કે રાજા રજવાડા 565 રજવાડા જ્યાં ત્યાગ કર્યો ત્યારે લોકશાહીની સ્થાપના થઈ છે અને લોકશાહીની સ્થાપના થઈ ત્યારે એમને બોલવાનો અધિકાર મળ્યો છે. એટલે એમને આ ઇતિહાસ ભૂલવો ના જોઈએ. આ તબક્કે અમારો આદિવાસી સમાજ એમનો સખત વિરોધ કરે છે અને એમની ટિકિટ સદંતર એમની ટિકિટ રદ થવી જોઈએ એવી અમારા આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. રૂપાલા સાહેબે રાજપૂત સમાજ વિશે જે ટિપ્પણી કરી છે ભાઈ બહેનો માટે તેનો અમે સખત વિરોધ કર્યો છે. ઠાકોર સમાજ ને અમે તવરા ગામના એકલો રાજપૂત સમાજ નહીં એમની જોડે ઠાકોર સમાજ પણ સપોર્ટમાં રહેશે ને જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે સખત વિરોધ કરતા રહીશું. નામ ભૂપેન્દ્ર સિંહ જાદવ છે. મેં રાજસ્થાનનો છું, પ્રોપર તવરામાં અમે રહું છું. અમારો વિરોધ એટલો જ છે, અમે રજવાડા એટલા દાન કરેલા છે તો બી અમે સરકાર પાસે આરક્ષણ કોઈ દિવસ માંગતા નથી, કેમ કે અમે એટલા બધા રજવાડા આપેલા છે તો બી અમે બધું માંગી શકીએ છીએ. તો બી અમે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવા માંગીએ છીએ. બાકી અમારા રાજપૂત સમાજના બધા યુવાનો વિરોધ ફેલે છે, બધી જગ્યાએ આંદોલન કરવા માટે તૈયાર છે જ આ ટિકિટ રદ નહીં કરે તો. ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઊંચે જવા સાથે હીટ સ્ટ્રોકમાં ઉછાળો આવતા 108 ઇમરજન્સીની દોડધામ પણ વધી જતા 441 કેસ છેલ્લા 35 દિવસમાં જ નોંધાયા છે. માર્ચ માસથી જ ભરૂચમાં સૂર્યનારાયણ આકરા મિજાજમાં આવી ગયા હોય તેમ લાગે છે. ભરૂચ જિલ્લામાં છેલ્લા 35 દિવસમાં 411 જેટલા લોકોને ગરમી લૂના કારણે તાકીદે સારવાર આપી 108 ઇમરજન્સી સેવા દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેની વિગત 108ના પ્રોગ્રામ મેનેજર ધવલ પરીખે આપતા જણાવ્યું હતું કે 124 જેટલા કેસો પેટમાં દુખવાના, 106 જેટલા કેસ ખેંચ કે ચક્કર આવવાના, 3 જેટલા કેસો તીવ્ર માથું દુખવાના, 54 જેટલા કેસો તાવના અને 124 જેટલા કેસો ઝાડા ઉલટીના નોંધાયેલ છે, જેમની પ્રી ટ્રીટમેન્ટ આપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગરમીના સમય દરમિયાન લોકોએ તકેદારીના ભાગરૂપે કામ વગર બહાર જવાનું ટાળવું. જો બહાર જવાનું થાય તો સુતરાઉ કપડાં પહેરવા, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેતા રહેવું. નાના બાળકો કે મોટી ઉંમરના વ્યક્તિઓએ ખાસ ગરમીમાં બહાર જવાનું ટાળવું. ગરમીમાં બજારનો ઉઘાડો કે વાસી ખોરાક ખાવાનું ટાળો. જો મજૂર વર્ગને સતત તડકામાં કામ કરવું પડતું હોય તો દર 2 કલાકે છાંયડામાં 15 થી 20 મિનિટ આરામ કરવો જોઈએ અને જો ગરમીના કારણે તબિયત વધુ ખરાબ થાય તો તાત્કાલિક ઇમરજન્સી 108 નંબર ડાયલ કરી સારવાર લેવી. હાલ જો ગરમીનો જે પ્રકોપ ચાલી રહ્યો છે અને એની અંદર પણ જો જોવા જઈએ તો 108ની અંદર પણ ગરમીને લીધે ખાસા એવા કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 35 દિવસના જો ડેટા જોઈએ તો ટોટલી 411 જેટલા કેસીસ ગરમીને લીધે નોંધાયા છે. એમાં પણ જો મુખ્યત્વે જો કેસીસની વાત કરીએ તો 124 જેટલા કેસો પેટમાં દુખાવાના, 3 જેટલા કેસો જેમાં તીવ્ર માથું દુખવાના કેસીસ, 106 જેટલા કેસીસ એવા છે કે જેમાં ખેંચ અને ચક્કર આવ્યા છે અને લગભગ 124 જેવા કેસીસ છે કે જેમાં ઝાડા અને ઉલટીનું જોવા મળ્યું છે. આ દરેક કેસમાં સીન પર જઈ જે તે યોગ્ય સારવાર આપી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સાથે સાથે 108 દ્વારા એક નંબર અપીલ કરવામાં આવે છે કે ગરમીના દિવસમાં બહાર જવાનો ટાળો. જો શક્ય હોય બહાર જવાનું જો અગત્યનું કામ માટે જવું પડે તો આખી બાઈના કપડાં એ પહેરીને જવું. ખાસ કરીને પ્રવાહી લેતા રહેવું. બજારનો ખુલ્લો કે વાસી ખોરાક ખાવો નહીં. આ સિવાય પણ જો તમને કોઈ પણ મેડિકલ ગરમીને લીધે કોઈ પણ ઇમરજન્સી જણાય છે તો તરત 108ને ડાયલ કરજો. 108 આપની સેવામાં હાજર થઈ જશે. થેન્ક યુ. Delhi Public School Bharuch welcomes you to be a part of one of the Asia's largest educational institution. Delhi Public School Bharuch is a member of the DPS chain with more than 200 branches in India and overseas. And with 74 years of legacy, Delhi Public School Bharuch has been creating success stories since 1949. School is located in a lush green campus far away from pollution. And being 9001 and 1401 ISO certified, it also takes care of the environment very well. And DPS Bharuch also offers infrastructure with all modern facilities including fully air-conditioned classroom with ergonomic furniture and provides ambient atmosphere for overall development of a child. Further, laboratory teaching offers first-hand experience and it includes laboratory preparation to acquire skills for study and research. It also has well-equipped science, maths and language labs. The school library in DPS Bharuch provides a highly inspiring atmosphere for reading as it is housed in a spacious hall fully equipped with modernized and comfortable furniture. It also has a separate music classes including various musical instruments for students. And the best part, DPS Bharuch has come up with a wonderful learning opportunity in the form of Cambridge Assessment English. For physical fitness, discipline and overall development of students, the Delhi Public School is providing wide range of sports like rifle shooting and horse riding. And to beat the heat, there is a splash pool for kids and swimming pool for class 1 to 12.
Playgrounds play a very essential role in students' life. That's why DPS Bharuch has playgrounds for football, basketball, and many more sports activities. The school has introduced RFID smart car system, thereby ensuring the security of the children. And to reassure the safety and comfort of the student, DPS will also provide transportation bus services with well-trained staff with the addition of GPS CCTV speed governor installed inside. ભરૂચ પાલિકાની બેદરકારીથી પાંચબત્તી પાસે રાત્રે ગટરમાં કાર ફસાઈ તો સિટી બસ ફસાતા શહેરીજનોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભરૂચના વાહન વ્યવહારથી ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં આવેલી ગટરો શહેરીજનો માટે જોખમી બની રહી છે, જે માટે માત્ર અને માત્ર પાલિકા તંત્ર જવાબદાર હોવાનું લાગી રહ્યું છે. આ મુખ્ય રોડ પર ખુલ્લી ગટર આવેલી છે, જેનું પાલિકા સમારકામ કરી કાદવ કીચડ રોડ પર જ રહેવા દેવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાંથી પસાર થતી સિટી બસ ગટરના ખાડામાં ફસાતા ટ્રાફિક જામ સર્જાયો હતો, જે ભારે જહેમત બાદ પૂર્વવત કરી શકાયો હતો. પાલિકા દ્વારા ગટરના કાદવ કીચડને ખુલ્લામાં છોડી દેવામાં આવતા રાત્રે કાર અને સવારે સિટી બસ તેનો ભોગ બની સદનસીબે કોઈને ઈજા થવા પામી ન હતી, પણ હવે કોઈ વધુ વાહન ભોગ ન બને તે પહેલા આવી બેદરકારી પ્રત્યે સખ્તાઈથી કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે. ભરૂચ પાંચબત્તી ખાતે આવેલી ખુલ્લી ગટર કોઈનો જીવ લેશે તેમ લાગી રહ્યું છે. થોડા દિવસો પહેલા પણ એક મહિલા પણ કાર સાથે ખુલ્લી ગટરમાં ખાબકી હતી, ત્યારે મધ્યરાત્રે પણ એક કાર ચાલક આ જ ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો, જો કે સદનસીબે તેનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના હાટ સમાન પાંચબત્તી વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટર વાહન ચાલકો માટે મુસીબત સમાન સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગતરોજ આ ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી, જેમાં રહેલું કાદવ કીચડ જાહેર માર્ગ ઠાલવી ત્યાં જ રહેવા દેવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન પૂર ઝડપે આવી રહેલા એક કાર ચાલકની કાર આ કીચડમાં આવતા જ ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા જ કાર ગટરમાં ખાબકી હતી. કાર ગટરમાં ખાબકતા જ આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જો કે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓના આબાદ બચાવ થયો હતો, પરંતુ કીચડના કારણે કાર બહાર નીકળે તેમ ન હોય ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પણ એક કાર ચાલક મહિલા પોતાના પરિવાર સાથે જઈ રહી હતી, ત્યારે આ જ ગટરમાં ખાબકી હતી, જેથી પાલિકા દ્વારા વહેલી તકે આ ખુલ્લી ગટરને બંધ કરી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ભરૂચમાં મહિલા વિકાસ ક્ષેત્રે કાર્યરત સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા સોનેરી મહેલ કાર્યાલય ખાતે તારીખ 9, 10, 11 એમ 3 દિવસ કડવા લીમડાના અમૃત રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
ઋતુજન્ય ગરમી પિત્તને દૂર કરવા માટે આયુર્વેદમાં કડવી અને તુરી તેમજ ઠંડક આપનારી વનસ્પતિઓનું મહત્વ સ્વીકારાયું છે. આ કડવા અને તુરા રસને નજર સામે રાખીને શાસ્ત્રોમાં ચૈત્ર માસના પ્રથમ દિવસે કડવા લીમડાનું મહત્વ સ્વીકારાયું છે. ચૈત્ર સુદ પક્ષને દિવસે લીમડાનો કોર, ફૂલ અને કૂણા પાન ખાવાનું ધાર્મિક વિધિમાં જણાવાયું છે. ગુડી પડવાને દિવસે લીમડાના કુમળા પાન અને ફૂલ કોર ભગવાનને પણ ધરાવવામાં આવે છે. કડવા લીમડાનો રસ શરીર માટે મીઠા ગુણ સમાન છે. ચૈત્ર માસમાં લીમડાનો રસ પીવાથી આખું વર્ષ સ્વાસ્થ્ય સારું રહે છે. ચૈત્ર માસના પ્રથમ દિવસે લીમડાના રસનું સવિશેષ મહત્વ હોય. સોનેરી મહેલ સ્થિત ભરૂચની શ્રી નિકેતન સંસ્થાના સભ્યો દ્વારા ગુડી પડવા નિમિત્તે લીમડાના અમૃત રસનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તારીખ 11 એપ્રિલ સુધી સવારે 7:30 કલાકે સંસ્થા કાર્યાલય પરથી લીમડાના રસનું વિતરણ કરવામાં આવશે. આ લીમડાનો રસ પીવાથી એનું સેવન કરવાથી શરીરને તંદુરસ્તી અને શરીર નિરોગી રહે છે. તેમજ લીમડો ભલે કડવો હોય પણ એના ગુણ મીઠા છે. સ્ત્રી નિકેતન સંસ્થાની કમિટી બહેનો લીમડાનો રસ કાઢી લાવી અને આવી સોનેરી મેલ એરિયામાં એનું વિતરણ કરે છે. સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા છેલ્લા 9 વર્ષથી આ સેવાનું કાર્ય થઈ રહ્યું છે અને આગળ પણ કરતી રહેશે અને કરશે જ એવી મારી શુભેચ્છાઓ છે. કડવા લીમડાના રસનું વિતરણ ગુડી પડવાથી 3 દિવસ સુધી આ સેવાનું કાર્ય કરે છે. એટલે આજે તારીખ 9, 10 અને 11 એમ 3 દિવસ આ કાર્ય થશે અને વિતરણ કરવામાં આવશે. તેમજ સ્ત્રી નિકેતન સંસ્થાની બહેનોને આગળ પણ આ કાર્ય કરે અને કરતી રહેશે એવી મારી શુભેચ્છાઓ. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા અપગ્રેડેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળા ધોરણ 1 થી 10 તથા 11-12 આર્ટ્સ. આશ્રમ શાળામાં ફક્ત આદિજાતિના વિદ્યાર્થી ભાઈ બહેનોને જ પ્રવેશ આપવામાં આવશે. આશ્રમ શાળામાં રહેવા, જમવા તથા નાસ્તાની ઉત્તમ સુવિધા સાથે આધુનિક ટેકનોલોજી આધારિત ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરવામાં આવે છે. ગાયત્રી આશ્રમ શાળાથી દેડિયાપાડા, નર્મદા જિલ્લા સુધી વર્ષમાં 5 વાર ટ્રાન્સપોર્ટેશન પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે તે હેતુથી આશ્રમ શાળા આપ સૌના બાળકો માટે જ્ઞાન ગંગોત્રી બની બાળકના વ્યક્તિત્વ વિકાસનો આધાર સ્તંભ નિશંક બની રહેશે. ગાયત્રી વિદ્યા વિહાર આશ્રમ શાળા, તવરા, ભરૂચ. ભરૂચ અને હાંસોડ ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો સાથે સંકલન બેઠક યોજાઈ હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ પર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચૂંટણી લડી રહ્યા છે. ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રા દ્વારા ભરૂચ લોકસભાના 300થી વધારે ગામોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ હાલ તેઓ તમારો દીકરો તમારા દ્વાર નામના કાર્યક્રમ હેઠળ પોતાના ચૂંટણી પ્રચારને આગળ વધારી રહ્યા છે. હાંસોડ અને ભરૂચ ખાતે ઇન્ડિયા ગઠબંધનના બેનર હેઠળ ચૈતર વસાવાની આગેવાનીમાં કોંગ્રેસ આગેવાનો સાથે એક સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓની સાથે સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ બાબતે ચૂંટણીલક્ષી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વાલિયા તાલુકાના મુદલિયા ગામમાં રહેતા પ્રવીણ રૂપસિંહ વસાવા પઠાર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે સેવા આપે છે, જેઓ ગતરોજ સવારના અરસામાં બોર મોટર માટે મંજૂર થયેલ કામ માટે નવી વસાહતમાં બોર સાધનો લઈ બુધિયા વસાવાના ઘર પાસે નક્કી થયેલ સ્થળ પર પહોંચ્યા. તે વેળાએ ફળિયામાં રહેતા અને વાલિયા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખ દિનેશ માધ્યા વસાવા સરપંચને જોઈને ઉશ્કેરાઈ જઈ અપશબ્દો ઉચ્ચારી અમારા ફળિયામાં પાણીનો બોર કેમ કરવા આવ્યા છે, તને બોર કરવા દેવાના નથી તેમ કહેતા સરપંચે ઉનાળામાં પાણીની તંગી ઊભી નહીં થાય અને પાણી ફળિયામાં મળી રહે તે માટે બોર મંજૂર થયેલ છે તેમ કહેતા જ ઉશ્કેરાયેલા તાલુકા પંચાયતના ભાજપના ઉપપ્રમુખે પ્રવીણ વસાવાને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને આ મારામારી અંગે વાલિયા પોલીસ મથકે અરજી રૂપે ફરિયાદ નોંધાઈ છે.
મારું નામ પ્રવીણભાઈ રૂપસિંહભાઈ વસાવા, પઠાર ગામ પંચાયતના સરપંચ. સરકારશ્રીની યોજનામાં આપણે બોર મોટર મંજૂર કરાવેલા છે અને લોકોને પાણીની વધારે તંગી પડે છે ઉનાળામાં. એના લીધે આપણે બોરની ગાડીઓ બોલાવી હતી ગઈકાલે. તો ત્યાં ગામના નજીક જ જતા દિનેશભાઈ અમને રોકી લીધા અને કીધું કે મારા ફળિયામાં બોર કરવાના નથી એમ. આવું કરીને દાબધમકી અને મારી પર ઉતરી આવ્યા અને ગારો બોલ્યા. મને 2 તમાચ પણ મારી દીધા એણે અને ફાવે તેમ બોલ્યા એમ, તારે જે કરવું હોય તે કરી લેજો એમ, પણ બોર તે નહીં જ કરવા દે એમ. આવી રીતના મને દાબધમકી આપી સાહેબ. અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે ચૈત્ર માસ નિમિત્તે સંગીતમય શ્રી રામચરિત માનસ કથાનું મહંત ગંગાદાસજી બાપુ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિને કથાનો પ્રારંભ થયો હતો, જેમાં નીલકંઠ વિલા સોસાયટીમાંથી વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી. આ પોથીયાત્રામાં ગંગાદાસજી બાપુ અને કથાકાર બાલ સંત શ્રી પ્રિયાંશુ મહારાજ સહિતના સંતો અને ભક્તો જોડાયા હતા. અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ દ્વારા ચૈત્ર માસમાં શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવે છે. આ કથાનું બાલ સંત પ્રિયાંશુ મહારાજ રસપાન કરાવશે. આ ભવ્ય કથા તારીખ 17મી એપ્રિલ રામનવમી સુધી ચાલનાર છે. ત્યારે રામચરિત માનસ કથાનો પ્રારંભ અગાઉ શહેરની નીલકંઠ વિલા સોસાયટી ખાતેથી વાજતે ગાજતે ભજન કીર્તન સાથે પોથીયાત્રા નીકળી હતી. પોથીયાત્રામાં રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ અને કથાકાર બાલ સંત પ્રિયાંશુ મહારાજ સહિત સંતો અને ભક્તો જોડાયા હતા. આ પોથીયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં થઈને રામકુંડ કથા સ્થળે પહોંચી હતી, જ્યાં વિધિવત પૂજા કરી આરતી ઉતારી હતી અને કથાકાર બાલ સંત પ્રિયાંશુ મહારાજ કથાનો પ્રારંભ કર્યો હતો. 9 દિવસ સુધી તારીખ 17 તારીખ રામનવમી ને દિવસ સુધી આ શ્રી રામચરિત માનસ કથા ચાલશે. તો આપ સર્વે ધર્મપ્રેમી જનતા આ કથાનું શ્રવણ કરો ને આપણે બધા સાથે મળીને સત્સંગ, ભજન અને ભોજન સાથે કરીએ એવું મારું આપને ભાવભર્યું નિમંત્રણ છે. આપને બધાને સાદર નિમંત્રિત છો. આપ બધા પધારો રામકુંડ તીર્થ ઉપર અને આ 65મો વાર્ષિક મહોત્સવ આપણે બધા સાથે મળીને આ મનાવીએ. તો આપ પધારો રામકુંડ તીર્થ ઉપર. અંકલેશ્વર શ્રી રામચરિત માનસ જ્ઞાન યજ્ઞ વક્તા અમારે વ્યાસસ્થાને પ્રિયાંશુ મહારાજના શ્રીમુક્તિ આપ બધા શ્રી રામજીની કથાનું શ્રવણ કરી શકશો. તો પધારો રામકુંડ. જય સિયારામ. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે જ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવાની કવાયત તેજ કરવામાં આવી છે, જે અંતર્ગત જિલ્લા પોલીસની વિવિધ ટીમ સક્રિય થઈ હોય. 2 દિવસમાં વધુ 3 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પીએસઆઈ MM રાઠોડ ભરૂચની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનાનો તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના ઇપિકો કલમ 465, 468, 471 મુજબના ગુનામાં કામે નાસ્તો ફરતો આરોપી જીતેન્દ્ર ઉર્ફે જીતુ ડોન રામસિંહભાઈ વસાવા રહેવાસી કુવાફળિયું પથ્થરી ગામ તાલુકો વાલિયા તેના ગામમાં હાજર છે, જે બાતમીના આધારે પથરિયા ગામે કુવાફળિયાથી લઈને ઝડપી લઈ CRPCની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે વાલિયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી અંકલેશ્વર રૂરલ તથા વલસાડ રૂરલ પોલીસ ખાતે જાણ કરવામાં આવેલ છે. જ્યારે અન્ય એક કેસમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તા ફરતા આરોપી નેત્રંગ પોલીસને ઝડપી પાડ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ મહાનિરીક્ષક મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી રાજ્યના તથા રાજ્યના બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચના આધારે ભરૂચ SOG PSI A ચૌધરી તથા PI MV તડવીએ પોતાની ટીમને ATS ચાર્ટર મુજબની કામગીરી તેમજ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા SOGની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર જુલાલભાઈ ને બાતમી મળેલ કે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના સેક્શન 138ના ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટના ગુનામાં સજા પામેલ નાસ્તો ફરતો અને સિદ્ધનાથનગરમાં રહેતો આરોપી હિમાંશુ અશોકભાઈ પટેલ કલા મંદિર પાછળ હાજર છે, જે બાતમીના આધારે ત્યાં દોડી જઈ તેને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. ચૈત્ર નવરાત્રીનું ધાર્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી મહત્વ છે, જે દેવી દુર્ગાની પૂજા અને ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. તે 9 દિવસ લાંબી પૂજાનો તહેવાર છે, જેમાં આપણે માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ અને તેમની કૃપાના આશીર્વાદ માંગીએ છીએ.
ભરૂચ જિલ્લામાં આવેલા વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારામાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે અને મંગળવાર હોવાથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. આ મંદિર માત્ર મંગળવારે જ દર્શન માટે ખોલવામાં આવે છે, જેના લીધે આજે ચૈત્ર નવરાત્રિ શરૂ થતી હોય અને મંગળવાર હોવાથી દર્શનાર્થીઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. ઓસારાનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર પાવાગઢ જેટલું જ મહત્વ ધરાવે છે. અહીંયા રૂપિયા પૈસાને નહીં પરંતુ તપને મહત્વ આપવામાં આવે છે. અહીંયા કોઈપણ જગ્યાએ રૂપિયાનું દાન દક્ષિણા લેવામાં આવતું નથી. લોકો અહીંયા પગપાળા આવી પોતાની માનતા પૂર્ણ કરે છે અને આ મંદિરમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. મા મહાકાળી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે, જેના લીધે ભક્તો દર મંગળવારે દર્શન માટે અહીંયા અચૂક આવે છે. ચૈત્ર સુદ આઠમે ઓસારા મહાકાળી મંદિર હવન રાખવામાં આવ્યો છે, જેનો સમય બપોરે 2 થી 5 રહેશે, જેનો લાભ લેવા માઈ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રિનો શુભ પર્વ દિને શ્રી મહાકાળ મંદિર ઓસારા પહેલું નોટું મંગળવાર આવતો હોવાથી હજારોની સંખ્યામાં ભાઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને આવતા મંગળવાર પણ આસો સુદ આઠમને મંગળવાર હોવાથી હજારોની સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટશે અને તે દાડે હવનનું આયોજન પણ કરવામાં આવેલું છે. જય માતા. ભરૂચના વાહલુ ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ભરૂચના વાલુ ગામ નજીકથી એક કાર પસાર થઈ રહી હતી. તે દરમિયાન ટ્રકની પાછળ કાર ધડાકાભેર ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા, પણ સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચૈત્ર સુદ એકમથી ચૈત્ર સુદ નોમ સુધી ભગવાન શ્રી રામ મહોત્સવની વિવિધ સ્થળે ઉજવણી કરવામાં આવી રહી છે, જે નિમિત્તે લલ્લુભાઈ ચકલામાં ભગવાન શ્રી રામની સ્થાપના કરવામાં આવી છે. ભરૂચના લલ્લુભાઈ ચકલા ખાતે ભગવાન શ્રી રામની સ્થાપના પ્રસંગે મુક્તાનંદ સ્વામી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદના દક્ષિણ ગુજરાત પ્રાંતના મહામંત્રી અજયભાઈ વ્યાસ, નગરપાલિકાના વોર્ડ નંબર 11ના કાઉન્સિલર ચિરાગભાઈ ભટ્ટ, વિશ્વ હિન્દુ પરિષદના બિપિનભાઈ પટેલ, રાહુલભાઈ પટેલ, હેમંતભાઈ જાદવ, વૈશાલીબેન જાદવ, કૌશિકભાઈ જોશી સહિત ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો હાજર રહ્યા હતા. સ્થાપના વિદ્વાન આચાર્ય કર્મકાંડી કિરણભાઈ જોશી દ્વારા ભગવાન શ્રી રામની સ્થાપના, આરતી અને સ્તુતિ, હનુમાન ચાલીસા કરાવવામાં આવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. સિંધી સમાજના ચેટીચાંદ પર્વની ભરૂચમાં ઉત્સાહ અને શ્રદ્ધાભેર ઉજવણી. ભરૂચના ભાગાકોટ સ્થિત ઝૂલેલાલ મંદિરે પરંપરાગત પૂજન અર્ચન સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન. સિંધી સમાજના ભાઈ બહેનોએ એકમેકને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી. ભરૂચ સિંધી સમાજના ઝૂલેલાલ મંદિરમાં ચેટીચાંદ નિમિત્તે ધાર્મિક ગ્રંથનું સ્થાપન. ભરૂચના ઝૂલેલાલ મંદિરને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. ભરૂચના તવરા ગામે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ. ગામમાં ભાજપના કાર્યકર્તાઓને પ્રવેશબંધી. તવરા ખાતે ક્ષત્રિય બેઠક સાથે રૂપાલા વિરુદ્ધ બેનરો લાગ્યા. ભરૂચ જિલ્લામાં ગરમીનો પારો ઊંચી જતા હીટ સ્ટ્રોકમાં ઉછાળો. છેલ્લા 35 દિવસમાં હીટ સ્ટ્રોકને લગતા 441 કેસો 108 ઇમરજન્સીમાં સેવામાં નોંધાયા. ભરૂચ પાલિકાના પાપે 5 બત્તી લાલ બત્તી બની. કાર અને સિટી બસ ખુલ્લી ગટરનો ભોગ બની. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.